લર્ન મેથ્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે આજે ધોરણ 9 ગણિત એનો સ્વાધ્યાય 1.2 જોઈશું અને સમજૂતી અને સ્વાધ્યાય 1.2 ના દરેકે દરેક દાખલા જોઈશું. તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 1.2. હવે આજે આપણે જોઈશું અસમય સંખ્યાઓ. આપણે સ્વાધ્યાય 1.1 શીખી ગયા આગલા વિડીયોમાં અને તેમાં આપણે શીખ્યા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ શીખી ગયા. હવે આપણે આજના વિડીયોમાં અસમય સંખ્યાઓ વિશે જોઈશું. સ્વાધ્યાય 1.1 જો તમે નથી જોયું તો તમે સબસ્ક્રાઈબ કરી દેશો. આપણો બીજો વિડીયો છે તે પણ તમે જોઈ જશો અને જે અગાઉ શીખી ગયા તે પણ તમે જોઈ લેશો કે જેથી આ સ્વાધ્યાય પણ સારી રીતે આપણે શીખી શકીએ. તો ચાલો આપણે જોઈએ અસમય સંખ્યાઓ. જો સંખ્યા એસ ને પી પૂર્ણાંક અને ક્યુ ગુણોત્તર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં મૂકી ન શકાય તો તેવી સંખ્યાને એસ ને અસમય સંખ્યા કહે છે. બરાબર છે. અસમય સંખ્યા કોને કહેવાય કે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં મૂકી ન શકાય તેવું. જે સમય સંખ્યા હતી તેમાં પી છેદમાં ક્યુ સ્વરૂપમાં મૂકી શકાય એવું હતું. બરાબર, તે સમય સંખ્યા અને ક્યુ શૂન્ય ન હોય એને સમય સંખ્યા. જ્યારે પી છેદમાં ક્યુ એ મૂકી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. હવે તમે જાણો છો કે સમય સંખ્યાઓ અનંત હોય છે, તેવી જ રીતે અસમય સંખ્યા પણ અનંત હોય છે. એટલે કે બહુ જ એ ઘણી બધી હોય છે, એમાં અનંત કહેવાય એને. તો અહીંયા જે ઉદાહરણ છે, કેટલાક ઉદાહરણ આપેલા છે અસમય સંખ્યાના. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15, પાઈ 0.10, 110, 1110, 1111, આવી રીતે અનંત સુધી. આ બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે. મતલબમાં વર્ગમૂળની સંખ્યા, પાઈ અને આવી દશાંશની સંખ્યાઓ જે છે એને શું કહેવાય કે અસમય સંખ્યાઓ કહીએ છીએ. એને આપણે થોડા વધારે સારી રીતે શીખીએ. ચાલો, અહીંયા કેટલીક સંખ્યાઓ વર્ગમૂળમાં આપેલી છે કે વર્ગમૂળ 1, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, વર્ગમૂળ 9, 10, એવી રીતે આગળ જઈશું. વર્ગમૂળ 16, વર્ગમૂળ 17, વર્ગમૂળ 18, 19, 20, 21, 25, 26, 27, 28, 29, 30, 31, 32, એવી રીતે વર્ગમૂળમાં વર્ગમૂળ 36, વર્ગમૂળ 37, વર્ગમૂળ 38, વર્ગમૂળ 39, વર્ગમૂળ 40, વર્ગમૂળ 41, એવી રીતે વર્ગમૂળ 49, એવી રીતે આગળ 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 આપણે જતા જ જઈશું. તો વર્ગમૂળવાળી સંખ્યાઓ આપણે જોયું કે વર્ગમૂળવાળી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે, પરંતુ તેમાં બધી જ વર્ગમૂળવાળી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે એવું નથી. પરંતુ જે વર્ગમૂળ 1નો તો જવાબ 1 આવે. બરાબર છે. વર્ગમૂળ 1નો 1. વર્ગમૂળ 4 એટલે કે 2નો વર્ગ 4, તો વર્ગમૂળ 2 બરાબર 2. વર્ગમૂળ 9 બરાબર 3. વર્ગમૂળ 16 બરાબર 4. વર્ગમૂળ 25 બરાબર 5. વર્ગમૂળ 36 બરાબર 6. વર્ગમૂળ 49 બરાબર 7. વર્ગમૂળ 64 બરાબર 8. એવી રીતે જ વર્ગમૂળ 100 બરાબર 10. વર્ગમૂળ 121 બરાબર 11. એવી જ રીતે વર્ગમૂળ 144 બરાબર 12. વર્ગમૂળ 169 બરાબર 13. બરાબર છે. વર્ગમૂળ 225 બરાબર 15. એવી રીતે જે સંખ્યાઓનો જવાબ આવી રીતે પૂર્ણ સંખ્યાઓ આવી જાય. બરાબર છે. આવો જવાબ આવી જાય, વર્ગમૂળમાં ન રહે તેવી સંખ્યાઓ સિવાયની જે સંખ્યાઓ છે તેને જ અસમય સંખ્યાઓ કહેવાય. એટલે કે આ 2, 3, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24, પછી 26, 25 નહીં આવે, 26, 27, 28, એવી રીતે 36 નહીં આવે, 49 નહીં આવે. એવી રીતે વર્ગમૂળ જેનું આવી રીતે ધન પૂર્ણાંક સંખ્યાઓ મળે છે તે સંખ્યાઓ સિવાયની સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય છે. બરાબર છે. એ ખાસ ધ્યાન રાખજો. આવી રીતે પૂર્ણ જવાબ ન આવતો હોય તે સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય છે. એટલે આ બધી જે લાલ અક્ષરથી જે આપણે લખી છે તે અસમય સંખ્યાઓ છે. બરાબર છે. હવે તમને એવો વિચાર આવશે કે આ તો વર્ગમૂળ છે, ઘનમૂળ હોય તો? હા, તો ઘનમૂળ હોય તેમાં પણ આ રીતે હોય છે. જો અહીંયા આપણે લખ્યું છે 1નો ઘનમૂળ 1, 8નો ઘનમૂળ 2, 27નો ઘનમૂળ 3, 64નો ઘનમૂળ 4, 125નો 5, 216નો 6. એવી રીતે આગળ જતા જઈએ તો એ પણ આવી શકે. તો આ પણ જે ઘનમૂળમાં જો દર્શાવી હોય તો આ સિવાયની સંખ્યાઓ 1, 2 એ રૂટ ઘનમૂળ
1 ઘનમૂળ 8 ઘનમૂળ 27 ઘનમૂળ 64 ઘનમૂળ 125 ઘનમૂળ 216 એ સિવાયની સંખ્યાઓ એ શું છે તો કે અસમય સંખ્યાઓ છે. બરાબર છે, એટલે કે જેનો જવાબ આવી રીતે ન આવતો હોય. બરાબર છે, અથવા વર્ગમૂળમાં આ સંખ્યાઓ જેનો વર્ગ આ ન આવતો હોય. બરાબર છે, એ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. એ ખાસ તમે યાદ રાખશો. સાથે સાથે જે પાઈ છે એ પાઈ પણ એ અસમય સંખ્યાઓ છે. તે જ રીતે 0.10 110 1110 1111 00 એવી રીતે જે સંખ્યાઓ આવે એને પણ આપણે અસમય સંખ્યાઓ કહીશું. બરાબર છે, હવે ખ્યાલ આવી ગયો તમને? ચાલો આગળ જોઈએ. હવે આપણે જોઈશું કે એક સાથે લેવામાં આવેલી સમય સંખ્યા અને અસમય સંખ્યાના જે સમૂહ મળે છે તેને વાસ્તવિક સંખ્યાનો સમૂહ એટલે કે રિયલ નંબર્સ કહેવામાં આવે છે. બરાબર છે, અને તેને આર વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યા અને અસમય સંખ્યા જે બધામાં જ સમાઈ જાય તેને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે. આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પછી હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ જોઈએ અને અસમય સંખ્યાઓ જોઈએ. હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે બધું જ વાસ્તવિક સંખ્યાઓમાં સમાઈ જાય છે. સમય અને અસમય બધું જ સમાઈ જાય છે, વાસ્તવિક સંખ્યાઓમાં સમાઈ જાય છે. તેને આર વડે દર્શાવવામાં આવે છે. આમ વાસ્તવિક સંખ્યાઓ સમય અથવા અસમય સંખ્યાઓ હોઈ શકે છે. આપણે કહી શકીએ છીએ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. તેવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. યાદ રાખજો, સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ જ કારણથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા એટલે કે રિયલ નંબર લાઈન પણ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. બરાબર છે, સારું આગળ જોઈએ. હવે આપણે સંખ્યા રેખા પરના કેટલાક ઉદાહરણો જોઈશું. તો હવે આપણે જોઈશું ઉદાહરણ. હવે અત્યાર સુધી આપણે સંખ્યા રેખા પર અસમય સંખ્યાઓ વિશે શીખી ગયા. અસમય સંખ્યાઓ કઈ કઈ છે એ પણ શીખી ગયા. હવે શું કહે છે, સંખ્યા રેખા પર અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય. બરાબર છે, તો એનું એક ઉદાહરણ આપેલું છે. આપણે સંખ્યા રેખા પર અસમય સંખ્યાને દર્શાવવાની છે. તો ઉદાહરણમાં શું કીધું છે, સંખ્યા રેખા પર √2 દર્શાવો. આવી રીતે જ √2 √3 √4 √5 એ બધું આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તો એ કેવી રીતે કરવાનું? તો એના માટે ખાસ તમારે યાદ રાખવાનું કે આપણે પાયથાગોરસનો નિયમ યાદ કરવાનો છે અને એ નિયમ પ્રમાણે આપણે વિચારીને આપણે લખવાનું છે. હવે પાયથાગોરસનો નિયમ શું કહે છે કે પાસેની બાજુનો વર્ગ અને સામેની બાજુનો વર્ગ એ કર્ણના વર્ગ બરાબર થાય છે. તો આપણે અહીંયા થોડી કાચી આકૃતિ એક દોરી દઈએ અહીંયા. બરાબર છે, જો અહીંયા દોરી દઉં કાચી આકૃતિ. પાયથાગોરસ માટે જ દોરું છું. પછી તો આપણે અહીંયા સંખ્યા રેખા દોરવાની છે, પણ અહીંયા કાચી આકૃતિ દોરી દઉં છું. બરાબર છે, કાટકોણ ત્રિકોણમાં જો આ કાટકોણ ત્રિકોણ છે તો એમાં આ બાજુનો વર્ગ અને આ બાજુનો વર્ગ એ કર્ણનો વર્ગ જેટલો થાય છે. એટલે કે આનો જવાબ એ આ બેનો જવાબ જેટલો થાય છે. હવે અહીંયા જે √2 છે એને આપણે કેવી રીતે લખી શકીએ? રૂટમાં 1 + 1 બરાબર 2 થઈ જાય, એટલે રૂટમાં આપણે 1 + 1 લખી શકીએ. તો હવે એકને આપણે 1નો વર્ગ 1 જ થાય તો આપણે 1નો વર્ગ + 1નો વર્ગ લખી શકીએ. બરાબર છે, તો એને આપણે અહીંયા કેવી રીતે દર્શાવીશું? ધારો કે આ સામેની બાજુ 1 છે અને આ પણ 1 છે, તો 1નો વર્ગ + 1નો વર્ગ બરાબર આનો વર્ગ. તો આ કેટલું આવે તો કે √2 થઈ જાય. બરાબર છે, આનો જવાબ √2 આવી જાય. તો એ જ જવાબ આપણે અહીંયા મેળવવાનો છે. બરાબર છે, કે 1નો વર્ગ + 1નો વર્ગ બરાબર આનો વર્ગ. તો આની કિંમત કેટલી મળે આપણને? તો કે √2 આપણને મળશે. તો આપણે અહીંયા શીખીએ, એને આપણે અહીંયા સંખ્યા રેખા પર કેવી રીતે દોરવાનું તે આપણે દોરીએ. બરાબર છે, તો આપણે પહેલાં તો એક સંખ્યા રેખા દોરી દઈશું. એક આપણે અહીંયા સંખ્યા રેખા દોરી દઈએ. બરાબર છે, આ એક સંખ્યા રેખા દોરી દીધી. એનું આપણે આ એક O બિંદુ લખી દઈએ. હવે પહેલાં શું કહે છે, અહીંયા 1 લેવાનું છે, તો આપણે અહીંયા 1 એકમ લઈ લઈએ. આ આપણો 1 એકમ લઈ લઈએ. જો તમે 1 એકમ લેવાનો છે, 1 સેન્ટીમીટર કે 1 ઇંચ પણ લઈ શકો, એ આપણો એકમ લેવાનો છે. અહીંયા આપણે દોરવાનું છે, શીખવાનું છે, એટલે આપણે અહીંયા 1 એકમ આ લઈ લીધો. બરાબર છે, એને આપણે લખી દઈએ. આ 1 લઈ લીધું, અહીંયા 1 લખી દઈએ અને આને આપણે શું લખી દઈએ? એ બિંદુ લખી દઈએ. બરાબર છે, આ એ બિંદુ થઈ ગયું. હવે શું કરવાનું કે અહીંથી લંબ કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે. તો આપણો કાટકોણ ત્રિકોણ માટે 90 ડિગ્રીનો અહીંયા મૂકવું પડશે. તો આપણે અહીંથી અહીંયા 90 ડિગ્રી
માપીને અહીંયા મૂકી દેવાનું. આ પોઈન્ટ આવશે આપણું આ 90 ડિગ્રી, બરાબર છે. અને આ બેને આપણે આમ જોડીશું અને એ પણ કેટલું લેવાનું છે આપણે 1 એકમ લેવાનું છે. તો અહીંયા આપણું આ 1 એકમ લઈએ તો આ બેને જોડતા 1 એકમ આપણે લઈ લઈએ. અહીંથી આટલું થશે પણ એમાં 1 એકમ કેટલું આવશે તો કે આ આપણે પણ 1 એકમ જ લેવાનું છે. તો આપણું 1 એકમ જેટલું થયું. આ શું થયો આપણો કાટકોણ ત્રિકોણ. આ આપણે ઝાંખી દોરી કારણ કે આપણે 1 એકમની જરૂર છે. તો આ પણ આપણો કેટલો થયો 1 થયો. આ બિંદુને આપણે આપી દઈશું બી નામ, બરાબર છે. અને આ શું થઈ ગયો આ કાટખૂણો થઈ ગયો 90 અંશનો. હવે કાટકોણ ત્રિકોણમાં આનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે કે આપણને આ મળી જશે. ઓબીને આપણે જોડી દીધા તો ઓબી બરાબર આપણે કેટલા થશે 1નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર 1 વત્તા 1 1 વત્તા 1 બરાબર 2 એટલે કે આ ઓબીનો વર્ગ √2 આપણને મળી જશે. એટલે કે આ √2 આ થયા. હવે આપણે તો સંખ્યા રેખા પર દોરવાના છે, બરાબર છે. સંખ્યા રેખા પર દોરવાના છે એટલે આ 1 થયું. અહીંયા બીજું એક આવશે તો એ 2 3 4 એવી રીતે આવશે. 2 આ બાજુ પણ આપણે માઇનસમાં જવા દઈએ તો અહીંયા આવે તો આ 1 આ 1 આ 2 એવી રીતે 3 4 5 આવે. આ -1 આ -2 એવી રીતે આવે, બરાબર છે. હવે આપણે આપણું પરિકર લેવાનું, ઓને બિંદુ બનાવવાનું અહીંયા ઓને અને ઓથી બી જેટલી ત્રિજ્યા લેવાની, બરાબર છે. અને એને શું કરવાનું અહીંથી ચાપ મારવાનો. એ સીધો ચાપ ક્યાં મારવાનો અહીંયા સંખ્યા રેખા પર મારવાનો. અને જ્યાં આ છેદે આ બિંદુને આપણે પી આપીએ તો આ આપણું શું થયું √2 થયું. √2 બિંદુ આપણું આ થયું, બરાબર છે. આ આપણું બિંદુ કયું થયું √2 બિંદુ થાય. આ પી બિંદુ એ આપણું √2 બિંદુ થાય, બરાબર છે. આવડી ગયું તમને? તો આ રીતે આપણે √2 સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ છીએ. સારું, હવે તમને જો આવડી ગયું હોય તો આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે બીજું અહીંયા આપેલું છે સંખ્યા રેખા પર √3 દર્શાવો. આપણે √2 તો દર્શાવ્યું, હવે √3 દર્શાવો. ચાલો તો એ કેવી રીતે કરીશું? હવે ફરીથી અહીંયા જોઈએ આપણે √3 એટલે શું થશે? √2 વત્તા 1 બરાબર 3 થાય, બરાબર. એટલે 3 આવી ગયો. તો એને આપણે કેવી રીતે લખી શકીએ? હવે 2નો તો કોઈ એ નથી એટલે આપણે શું લખીશું √2નો વર્ગ કરી શકીશું આપણે. √2નો વર્ગ વત્તા 1નો વર્ગ, બરાબર. તો હવે શું લેવાનું આપણે કે આનું 1નો વર્ગ વત્તા 1નો વર્ગ √2 માટે લીધું. તો હવે √2નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે પહેલાં આપણે √2 લઈશું અને પછી 1 લઈશું. √2 કેવી રીતે લેવાનું હોય તો આપણે ક્યાં ન શીખી ગયા. ચલો ફરીથી આપણે ફટાફટ દોરી કાઢીએ, બરાબર છે. તો એ આપણે દોરીએ પહેલાં તો કે પાછી એક સંખ્યા રેખા દોરવાની, બરાબર. હવે જો કાચી આકૃતિ કે આની દોરી એ પ્રમાણે જો આપણે દોરવું હોય તો કેવી રીતે દોરી શકીશું? તો કે અહીંયા આટલું √2 લેવું પડશે આપણે. આ √2 લેવું પડશે. √2નો વર્ગ અને બીજા કેટલા 1નો વર્ગ, આ 1 લેવું પડશે. અને આ આવશે તો કેટલું આવશે આપણું આ √3 આવશે, બરાબર છે. એ બી અને સી એવી રીતે આપણે લખી શકીએ. તો આ લેવામાં આ શોધવા માટે શું કરવું પડશે? આ √2 અને આ 1. હવે √2 તો આપણે જે ક્યારનું કર્યું એમાં આપણે શોધેલું હતું. કેવી રીતે શોધેલું જુઓ. આ √2 આપણે અહીંયા શોધ્યું, બરાબર. અહીંથી 1 લેવાનું, પાછું જોડવાનું. તો આપણે એ જ ફરીથી કરીશું. ચલો તો આપણે ફટાફટ એ દોરી દઈએ અહીંયા. તો એક સંખ્યા રેખા આપણે દોરી દીધી, બરાબર. એક બિંદુ લઈ લીધું આપણે O, 1 એકમ લીધું. આ O, આ એ બિંદુ, આ 1 એકમ. પછી અહીંથી શું કરવાનું? એક કાટકોણે ફરીથી આપણે કાટકોણો લઈને અહીંયા પોઈન્ટ મૂકીને ઓથી એને જોડવાનું. અને આ પણ 1 એકમ લેવાનું, બરાબર. આ 1 એકમ આપણો આવી ગયો. આ જોડી દીધું આપણે. આ અને શું કરવાનું? અહીંથી પરિકરની મદદથી આપણે
આ આપણો 1 એકમ, આ 1 એકમ, તો આ કેટલું થશે? આ √2 થશે આપણું. તો હવે અહીંથી આપણે શું કરવાનું છે? આ બિંદુને 1 એકમ લઈને અહીંયા ચાપ મારવાનો, એટલે આપણું કેટલું મળશે? આ √2 મળશે. અહીંયા આ કેટલું મળશે આપણું? √2 બિંદુ. એને આપણે પી લખીશું. હા, હવે √2 શું આવ્યું? આ √2 વત્તા 1, એટલે કે આ √2 તો આપણો આવી ગયો અહીંયા, આટલો આપણો √2 આવ્યો, અને અહીંયા બીજો 1 એકમ લઈશું ફરીથી આપણે. તો અહીંયા પાછા 90 ડિગ્રી પર આપણો 1 એકમ લઈશું. કયા બિંદુથી? આ બિંદુથી. તો આ બિંદુથી 90 ડિગ્રી લેવા માટે આપણે શું કરીશું? આ જે છે આ પોઈન્ટ અને આ પોઈન્ટ એ આપણે અહીંયા એક્ઝેક્ટ મેચ કરવાના. હા, તો અહીંયા આવી ગયું, આ 90 ડિગ્રી આવી ગયું, બરાબર. આ પીને અને આને આપણે ઝાંખાથી દોરી દેવાનું, બરાબર. અને કેટલા અહીંયા પણ આપણે કેટલો લેવાનો છે? 1 એકમ લેવાનો છે. તો આપણો 1 એકમ અહીંયા આવી ગયો, અહીંયા. તો આ √2 થઈ ગયું, આ 1 એકમ થઈ ગયું. તો આ કેટલું થશે અહીંથી? આ √3 થશે. અને આ બિંદુ આપણું પી ક્યુ મૂકીએ આપણે આને, તો આ બી થયું, બરાબર. આ ઓ ક્યુ જેટલો આપણે શું લેવાની? ત્રિજ્યા લેવાની. ઓને કેન્દ્ર લેવાનું, અને ઓ ક્યુ જેટલી આપણે ત્રિજ્યા લેવાની. અને શું કરવાનું? અહીંથી અહીંયા ચાપ મારવાનો. તો આપણું શું થશે? આ બિંદુ, અને આપણે આર બિંદુથી દર્શાવી દઈએ, તો આ કેટલું થશે? √3 થશે, બરાબર છે. આ આપણે શું કર્યું? આપણે અહીંથી ચાપ માર્યો, હા અહીંથી, બરાબર. અહીંથી આપણો આ ચાપ માર્યો અહીંયા. તો અહીંયા આપણું આ √3 બિંદુ આપણને મળી ગયું, બરાબર છે. તો આ રીતે આપણે √3 બિંદુ પણ મેળવી શકીએ છીએ, બરાબર. તો આપણું આ જે બિંદુ છે એ √3 આપણને મળી જાય છે. આ એકમમાં આપણે લઈએ છીએ, તો આપણે અહીંયા મૂકવાના રહી ગયા કે આ 1, આ 2, બરાબર. પછી અહીંથી આ 3, એવી રીતે આગળ બિંદુ જતા રહેશે. એ જ પ્રમાણે અહીંથી માઇનસમાં પણ આવશે, -1, -2 એવી રીતે જશે. આ 2, આ 3 એવી રીતે જશે. તો આપણું આ √3 બિંદુ, આ √2 બિંદુ, બરાબર છે. તો એ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. આ આપણો કાટકોણ ત્રિકોણ થાય છે, હા બધા બરાબર. આ કાટકોણ આપણો થાય છે. તો એ રીતે આપણે આ √3 પણ બિંદુ મેળવી શકીએ છીએ. તો હવે જોઈશું આપણે સ્વાધ્યાય 1.2. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. ચાલો, તો આપણે અહીંયા કેટલાક વિધાનો આપેલા છે તે જોઈ લઈએ. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે પહેલાં તો વાસ્તવિક સંખ્યા કઈ કઈ છે તે જોઈ લઈએ. તો વાસ્તવિક સંખ્યા એટલે કે એમાં સમય સંખ્યાઓ પણ આવે અને અસમય સંખ્યાઓ આવે. એટલે આપણે આના પરથી કહી શકીએ કે દરેક અસમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યા છે, બરાબર છે. તો આ વિધાન કેવું છે? સાચું છે, સત્ય છે. તો આપણે લખી શકીશું સત્ય છે. કેમ? તો કે કારણ કે દરેક સમય અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે, બરાબર છે. ઓકે, હવે અહીંયા સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ એક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ સ્વરૂપનું હોય છે. વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. તો આ વિધાન કેવું છે? અસત્ય છે. અસત્ય છે. કેમ? કારણ કે ઋણ સંખ્યા કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી હોતી. ધારો કે -5 છે, બરાબર છે, એ પ્રાકૃતિક સંખ્યા નથી, બરાબર છે. અને -5 એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ પણ નથી. અહીંયા -5 એ વર્ગમૂળમાં નથી આવતું, બરાબર છે. એટલે આ વિધાન અસત્ય છે. ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે અને સમય સંખ્યા પણ છે. આથી આ વિધાન પણ અસત્ય છે. કારણ કે અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા હોઈ શકે, પણ વાસ્તવિક સંખ્યા ફક્ત અસમય નહીં હોઈ શકે, સમય પણ હોઈ શકે, બરાબર છે. આથી આપણે આ વિધાન અસત્ય છે. અસત્ય, કારણ કે 7 એ વાસ્તવિક સંખ્યા છે પણ અસમય નથી, બરાબર છે. સારું. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય છે. તો આપણે અહીંયા લખીએ, કારણ કે આ ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે એ વસ્તુ ખોટી છે. કારણ કે જો ધારો કે √4 છે તો એનું વર્ગમૂળ 2 આવે છે, બરાબર છે. પછી √9નું 3 આવે છે, √16નું 4 આવે છે. આ બધી કેવી છે? 2, 3, 4 એ બધી સમય સંખ્યાઓ છે. આથી આ વિધાન પણ આપણું ખોટું છે. આગળ જોઈએ. હવે દાખલા નંબર 3. √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે
દર્શાવી શકાય તે બતાવો. તો આપણે √5 આપણે અગાઉ ઉદાહરણમાં જોઈ ગયા, √2 √3, તો આપણે હવે √5. √5 એટલે શું? અંડર રૂટમાં 4 + 1 5 થશે, બરાબર. તો 4 એટલે શું થશે? 4 કોનો વર્ગ છે? 2નો વર્ગ છે, એટલે 2નો વર્ગ + 1નો વર્ગ. અગાઉ આપણે જોતા હતા તો એમાં વર્ગમૂળ આવતું હતું, પણ અહીંયા તો આનું વર્ગમૂળ આપણને મળે છે, 2 મળે છે, એટલે આપણે 2નો વર્ગ કર્યો. જો વર્ગમૂળ ના મળતું હતું તો આપણે √2માં શું કર્યું હતું કે 3માં તો કે √2નો વર્ગ કરેલો, એવી રીતે, બરાબર છે. અહીંયા 2નો વર્ગ મળે છે, એટલે શું કરીશું આપણે? કાચી આકૃતિ દોરીએ તો કેવી રીતે આવશે? અહીંયા કે પહેલાં કેટલા એકમ લેવાના? તો કે 2 એકમ લેવાના અહીંયા, અને અહીંયા 1 એકમ લેવાનો 90° ખૂણે, બરાબર છે. એટલે આપણું શું થશે? આ 2ને જોડીશું એટલે આ 2 એકમ અને આ 1 એકમ, તો 2નો વર્ગ અને 1નો વર્ગ, એટલે આ આપણને મળશે √5. તો આપણે દોરીએ અહીંયા. તો શું કરીશું આપણે? પહેલાં તો સંખ્યા રેખા દોરીશું. એક આપણે આ સંખ્યા રેખા દોરી દીધી, એક બિંદુ આપણે લીધું, ઓ લીધું. શું કહેવાનું છે અહીંયા? કેટલા એકમ લેવાના છે? 2 એકમ. તો 1 અને આ 2, તો આપણે આ 2 એકમનું એક બિંદુ લઈ લીધું અહીંયા. તો એ કેટલું લીધું આપણે? એ લીધું. આ કેટલા એકમ છે? 2 એકમ. હવે શું કરવાનું? આને લંબ દોરવાનો, બરાબર. 1 2 3 અહીંયા, બરાબર છે. 3, આ 1, આ 2, આ 3. હવે ઓ અહીંથી આ સંખ્યા રેખા પર -1, બરાબર છે. હવે શું કરવાનું? આ 2 એકમ ક્યાં છે આપણા? તો કે અહીંયા છે 2 એકમ. તો અહીંથી આપણે શું કરવાનો? કાટખૂણો દોરવાનો. કાટખૂણો દોરવા માટે આપણે કાટખૂણો 2 રીતે પણ દોરી શકીએ છીએ. ખબર છે ને તમને બીજો કેવી રીતે? હા, આપણે ગયા વર્ષે શીખી ગયા હતા, બરાબર છે. તથા આપણે પહેલાં એમ સામા બીજામાં શીખ્યા, આપણે જ્ઞાન કસોટીમાં પણ શીખ્યા કે કેવી રીતે આપણે એનો લંબ દોરવાનો, બરાબર. 90° ખૂણો કેવી રીતે દોરવાનો આપણે શીખી ગયા ને. હવે અહીંયા પણ 1 એકમ લેવાનું છે, બરાબર છે. આ 2 એકમ અને આ 1 એકમ કેટલું અહીંયા સુધી થશે. તો આપણું આ 1 એકમ થયું. તો હવે આને આપણે બી બિંદુ બતાવી દઈએ. તો આ આપણું કેટલું થશે? આ ઓ ને બી ને આપણે જોડી દઈશું, બરાબર. તો આ કેટલા આપણે થશે? આ 2, આ 1, આ √5, બરાબર. આ 2 + 1નો વર્ગ બરાબર 4 + 1 એટલે √5 આ આપણા થશે. હવે એને તો આપણે સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો શું કરીશું? પરિકરની મદદથી આપણે ઓને બિંદુ લઈશું અને ઓથી બી જેટલા ત્રિજ્યા લઈશું, અને એનો ચાપ આપણે ક્યાં મારીશું? અહીંયા મારીશું. તો આ આપણું જે બિંદુ મળ્યું એ શું મળ્યું આપણને? √5 મળ્યું. આ આપણું પી બિંદુ લખી દઈએ અહીંયા, પી. તો આપણે આ શું મળ્યું? √5 મળશે. એટલે કે આટલો જે છે ઓથી પી એ આપણને કેટલા મળે? √5 મળે છે, બરાબર છે. આવડે છે ને? બરાબર ધ્યાનથી કરજો, બરાબર છે. એની રીત પણ તમારે લખવાની. શું કેવી રીતે લખવાની? તો કે સંખ્યા રેખા, એક સંખ્યા રેખા એલ દોરો, એના પર સૌ પ્રથમ ઓથી એ 2 એકમ લો, એથી બી લંબ દોરો અને એને 1 એકમ લો. ત્યારબાદ ઓથી બી જેટલી ત્રિજ્યા, ઓથી બી જોડો રેખાખંડ, અને ઓથી બી જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર ચાપ મારો, અને તે સંખ્યા રેખાને પી બિંદુમાં છેદે છે. જ્યાં પી બિંદુ અને ઓ બિંદુ વચ્ચેનું અંતર √5 થાય છે. આથી ઓપી બરાબર √5 એ સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ છીએ. આવી રીતે પછી નીચે તમારે લખી દેવાનું. હા, એ ખાસ યાદ રાખજો. તો આપણે એકવાર અહીંયા લખી દઈએ. શું કરવાનું? ચાલો હું આમાં લખવામાં મદદ કરું છું, પછી બીજા બધામાં તમારે જાતે લખવાનું રહેશે. હા, તો આપણે અહીંયા લખીએ. તો કે શું લખવાનું? એલ રેખા દોરો, બરાબર છે. પછી શું કરવાનું? તો કે સંખ્યા રેખા પર ઓ બિંદુ લો. પછી શું કરવાનું? તો કે ઓથી 2 એકમ લઈ એ બિંદુ લો. એટલે
આવી ગયું 2 એકમ લઈને. પછી એ બિંદુથી 1 એકમ OB AB લંબ દોરો. OB જોડો બરાબર છે. ઓને કેન્દ્ર લઈ શું કરવાનું? ઓને કેન્દ્ર લઈ બી બિંદુથી સંખ્યા રેખા L પર ચાપ દોરો. ચાપ સંખ્યા રેખાને છેદે તે બિંદુ P એ √5 દર્શાવે છે. બરાબર છે. આ રીતે તમારે આ મુદ્દા લખી દેવાના છે. બરાબર. અને આ આપણું બિંદુ √5 થઈ ગયું. તો બરાબર આવડી ગયું ને તમને? તમે ઉદાહરણ પણ જોયા છે અને આ દાખલો પણ જોયો છે. આવા જ તમે બીજા દાખલા પણ કરવાના છે સ્વાધ્યાયના. બરાબર છે. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. બીજું શું છે? વર્ગ પ્રવૃત્તિ જે છે વર્ગ કુંતલની રચના કરવાની છે. એ તમને આવડે છે? વર્ગ કુંતલની રચના આપણે કરીએ. વર્ગ પ્રવૃત્તિ. વર્ગમૂળ કુંતલની સ્પિરલની રચના કરો. જો આવું એક વર્ગમૂળ કુંતલ રચવાનું છે. કેવી રીતે દોરવાનું છે? તો અહીંયા લખેલું છે. આ તમે વાંચશો. શું કરવાનું? પહેલાં તો OP દોરવાનું એક એકમ લઈને. આપણે જ્યારે અત્યારે આગળ દાખલાઓમાં અને ઉદાહરણમાં જોયું કે શું કરવાનું? સૌપ્રથમ 1 એકમ લઈને OP દોરવાનું. બરાબર. આપણે √2 કાઢવાના હતા ને. પછી શું કરવાનું? અહીંથી એક એકમનો લંબ દોરવાનો. અહીંથી એક લંબ દોરવાનો. પછી O ને P ને આ P1 હતું, આ P2 ને લઈને અહીંથી અહીંયા જોડી દીધું. એટલે શું થયું? આ √2 આવી ગયું. હવે √2 થી પછી શું કરવાનું? આને બેઝ લેવાનો અને અહીંથી પાછો આને લંબ દોરવાનો. આ લાઈનને પાછો લંબ દોરવાનો, 90 ડિગ્રીનો કાટખૂણો દોરવાનો. એ પણ કેટલો લેવાનો? 1 એકમ જ લેવાનો. અને બીજું બિંદુ આપણને P3 મળશે. તો O થી P3 ને જોડી દઈશું. તો આપણને કેવું મળશે? √3 મળશે. પછી શું કરવાનું? અહીંથી પાછું 1 એકમ લેવાનું. બરાબર છે. તો કેટલું? આ પણ કાટખૂણે જ લેવાનું, 1 એકમ લેવાનું. અને ઓને અહીંયા P4 સુધી જોડી દેવાનું. તો આ √3. તો આ કેટલું થશે? √4 એટલે 2. બરાબર. પછી શું કરવાનું? પાછળથી અહીંથી પાછો બીજો એક લંબ દોરવાનો. બરાબર. અને શું કરવાનું? લંબ એટલે કાટખૂણો દોરવાનો. પછી શું કરવાનું? એ પણ 1 એકમ દોરવાનો. પછી અહીંથી ઓથી પાછું એને જોડી દેવાનું. એટલે P5. એવી રીતે અલગ અલગ બિંદુઓને આવી રીતે આપણે જોડતા જઈશું. અને એ આપણે n સુધી એટલે કે દૂર સુધી આપણે મેળવી શકીશું. અને તેને જોડતો √2, √3, √4, √5, √6, √7, √8 એવી રીતે આપણે આખા વર્ગમૂળ કુંતલની આપણે રચના કરી શકીશું. બરાબર છે. તો એ પણ તમે કરી શકો છો. બરાબર છે. સારું. તો અહીં આપણો સ્વાધ્યાય 1.2 પૂર્ણ થાય છે. આપણે નવા સ્વાધ્યાયમાં મળીશું. જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેશો કે જેથી તમને ગણિત ધોરણ 9ના દરેકે દરેક દાખલાઓ તમને મળી શકે. દરેકે દરેક સ્વાધ્યાયના આપણે બધા જ દાખલા સારી રીતે ગણીશું અને સારી રીતે શીખીશું. અને આજે પણ કંઈ પણ તમે કરો છો તેને તમે બરાબર ધ્યાનથી કરશો કે જેથી તમે બરાબર શીખી શકો. તો આપણે બીજા વિડીયોમાં મળીશું. આવજો.